જામનગર શહેર જ્યાં સ્વચ્છતા અભિયાનની ફરી એકવાર ખુલ્લી પોલ। ભારત સરકારે સ્વચ્છતા સર્વેક્ષણના તારણો જાહેર કર્યા, તેમાં જામનગરનો દેખાવ નોંધપાત્ર રહ્યો નથી। સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ ક્યારેય આટલા વર્ષોમાં ચુસ્ત નથી રહ્યું। શહેર ક્યારેય ચોખ્ખું નથી જોવા મળ્યું। કરદાતાઓના કરોડો રૂપિયાના ખર્ચ છતાં આરોગ્ય વિભાગ કાયમ વિવાદમાં રહ્યું છે। પાલિકાના ભાજપના નેતાઓ માત્ર ફોટા પડાવીને સંતોષ માને છે, બાદમાં સ્વચ્છતાની દરકાર નથી લેતા, જેને લઈ જામનગરની જનતામાં મહાનગરપાલિકાના શાસકો સામે નારાજગી છે। હા સાહેબ, તમે જો આ કચરો કોઈ અહીંયા સફાઈ કરવા આવતું જ નથી, બરાબર। અવારને અવાર અહીંયા આવીને એ લોકો ફોટા પડાવી જાય। આ હાલત જો અમારી, અમે અવારનવાર કોર્પોરેટર સાહેબને કહી કે એ આવે તો થોડા ઘણો વારીને બધા વયા જાય। જામનગરની પ્રજા એટલી બધી ત્રસ્ત થઈ ગઈ છે કે જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલે ઢગલા, અને કચરાના જે કંઈ વાહનો ચાલી રહ્યા છે એ જનતા જાણે છે। કરોડો રૂપિયાનું આંધણ થઈ રહ્યું છે, પણ સફાઈના નામે શૂન્ય છે। સફાઈ કોઈ કારણે સ્વચ્છ જામનગર થવાનું નથી। નરેન્દ્રભાઈ આપણા ગુજરાત રાજ્ય ગ્રાન્ટ મોકલે છે, અને છતાં પણ જામનગરની સફાઈની કામગીરી શૂન્ય છે। કોઈ બાબતે સફાઈમાં જામનગર ક્યાંય સ્વચ્છતા બતાવી શકતા નથી। કોઈ પદાધિકારીઓ કે કોઈ કામગીરી કરતા નથી સારી। જામનગર મહાનગરપાલિકા છે તે સફાઈ માટે વર્ષે 90 કરોડથી વધુનો ખર્ચ છે તે કરે છે, પરંતુ સ્થિતિ કેવી છે એ જોઈ શકાય છે। શહેરનો આ મુખ્ય માર્ગ છે, ક્રિકેટ બંગલાથી ગુરુદ્વારા તરફ જતો રસ્તો છે। ત્યાં આપ અહીંયા જોઈ શકો છો કે ડસ્ટબિન અને આસપાસ કચરો છે તે રસ્તા પર જોવા મળી રહ્યો છે। સ્વચ્છતા સર્વેક્ષણમાં પણ જામનગર શહેર છે તે પાછળ ધકેલાઈ રહ્યું છે, ત્યારે શાસકો અને અધિકારીઓએ ક્યાંક ને ક્યાંક મનોમંથન કરવાની જરૂર હોય તેવું પણ લાગી રહ્યું છે। રવિ બુદ્ધદેવ, એબીપી અસ્મિતા, જામનગર।